નમો લોહે સૌહરિહંતાણં નમો લોહે સૌવેદાણં નમો લોહે સૌઆયર્યાણં નમો લોહે સૌજ્યાયાણં નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણં ઓમકારમિંદુ સંયુક્ત નિત્યં જયંતિ યોગિનઃ કામદં મોક્ષદં તે ઓંકારાય નમો નમઃ મંગળં ભગવાન મંગળં ગૌતમોર્મિ મંગળં કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગળં નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાંત તત્વાર્થ સૂત્ર એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સાથે તત્વાર્થ સૂત્રની સર્વોત્કૃષ્ટ પૂજ્યપાદ સ્વામીની ટીકા, સર્વાર્થ સિદ્ધિ અને રામજીભાઈએ જે બીજી અનેક ટીકાઓમાંથી સંકલન કર્યું છે તે સહિત આખો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં આપણે રામજીભાઈના જે સંકલન છે એમાં બીજા સૂત્રનો વિસ્તાર આગળ લઈએ છીએ. બીજું સૂત્ર તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એનો વિસ્તાર, એનો અર્થ કર્યા પછીથી રામજીભાઈએ બીજી કેટલીક વાત સાથે લીધી છે સમ્યક દર્શન સંબંધી, અને એમાં સમ્યક દર્શનનું મહાત્મ્ય સમજાવવા માટે મોક્ષ પાવોની કેટલીક ગાથાઓ દેવામાં આવી અને સમ્યક દર્શન એ જ જીવને એકમાત્ર કર્તવ્ય છે એવો ભાવ આપણે એમાંથી સમજ્યા. હવે એના પછીથી આગળ અહીંયા સમજાવે છે પુસ્તકમાં પાના નંબર 10 ઉપર સમ્યક દર્શનનું બળ. કેવળી અને સિદ્ધ ભગવાન રાગ આદિ રૂપ પરિણમતા નથી અને સંસાર અવસ્થા ઈચ્છતા નથી, તે આ સમ્યક દર્શનનું જ બળ જાણવું. આ એમને એક સમજવા માટે આ કથન લખ્યું છે. આપણે પણ જાણીએ છીએ કે કેવળ જ્ઞાન થયા પછીથી કોઈ ઈચ્છા હોતી જ નથી, તો પછી સિદ્ધ ભગવાનને ઈચ્છાનો પ્રશ્ન જ નથી. છતાં અહીંયા ઈચ્છા શબ્દ મૂક્યો છે એ તો એ સમજાવવા માટે મૂક્યો છે કે જે પ્રાપ્તિ થઈ એનું મૂળ કારણ શું. આવી ઈચ્છા રહિત દશાની જ્યારે પ્રાપ્તિ થઈ છે, કેવળ જ્ઞાન થયું છે અને પછી સિદ્ધ દશા પણ થાય છે, તો એનું મૂળ કારણ શું? તો મૂળ કારણ તપાસવા જઈએ તો આપણને પહેલા એમ લાગે કે એમનો એવો પુરુષાર્થ, ચારિત્રનો એવો પુરુષાર્થ થયો એટલે એ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરી શક્યા. પણ હજી એનાથી પણ આગળ વધીને મૂળ કારણ વિચાર કરવા જઈએ તો એવું ચારિત્ર કેવી રીતે પ્રગટ કર્યું એમણે અને શ્રેણી ચડ્યા કેવી રીતે? તો કે ચારિત્ર સમ્યક ચારિત્ર હતું અને પછી યથાર્થ ચારિત્ર થયું. તો આ થવાનું મૂળ કારણ શું સમ્યક ચારિત્રનું? તો કે સમ્યક શ્રદ્ધાન એ મૂળભૂત વસ્તુ છે. કોઈ સમ્યક શ્રદ્ધાન વિના, સાચા શ્રદ્ધાન વિના એવું સમ્યક ચારિત્ર પાળી શકતો નથી, કરી શકતો નથી. એ વાત મૂળ તો સમજાવવી છે, એટલા માટે એમ લેવામાં આવ્યું છે કે સમ્યક દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. સમ્યક શ્રદ્ધા જ્યારે થાય છે ત્યારે, અને એવી સમ્યક શ્રદ્ધા થાય છે ત્યારે મુખ્યતા એ શ્રદ્ધાની છે. કેમ કે જ્યારે એ સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે જ્ઞાનનો ઉગાડ તો બધાનો જુદો જુદો છે. તિર્યજને પણ સમ્યક દર્શન થાય છે, મનુષ્યને થાય છે, દેવોને પણ થાય છે અને નરકમાં પણ થાય છે સમ્યક દર્શન. અને તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને પણ સમ્યક દર્શન છે, ગણધર ભગવાનને પણ સમ્યક દર્શન છે. અને આપણે સમજીએ છીએ એ પ્રમાણે રત્નત્રયની અપેક્ષાથી જોઈએ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ એક જ પર્યાય છે. એટલે એમાં એ જ સમજવાનું છે કે જે જ્ઞાન છે એની તારતમ્યતા જુદી છે અને બધાને ચારિત્ર અપેક્ષા વિચાર કરીએ તો ચારિત્ર તો પેલા તિર્યજને શું ચારિત્ર છે? તિર્યજને ક્યાં એવું ચારિત્ર છે કે નરકમાં છે એને ક્યાં એવું ચારિત્ર છે? હા, ક્યારેક કોઈકને એવા તિર્યજને પણ ગુરુદેવે જે સમજાવ્યું છે એ પ્રમાણે
પાંચમું ગુણસ્થાન હોઈ શકે એટલી વાત બરાબર, પણ છતાંય આપણે જેને ચારિત્ર્યની દશા જે કહીએ કે જેમાંથી આગળ વધી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે ત્યાં સુધીની દશા, તો અને એ રીતે જ્ઞાનનો પણ વિચાર કરીએ તો જ્ઞાનનો ઉઘાડ, આ બધામાં તો બધાને ફેર છે, પણ સમ્યક દર્શન અપેક્ષાએ એટલે સમ્યક શ્રદ્ધાન અપેક્ષાએ, તો એ શ્રદ્ધાન શેનું છે? પોતાના સ્વરૂપનું શ્રદ્ધાન છે, પોતાના આત્માનું જે શ્રદ્ધાન જે થયું છે એ દર્શન, એ અપેક્ષા એ બધાને સરખું છે. એટલે એ મૂળભૂત કારણ છે એમ સમજાવવું છે. એ મૂળભૂત કારણ છે અને એ જે સમ્યક દર્શનનું બળ છે કે જે દ્વારા આગળ વધી અને જીવો સિદ્ધ દશા સુધી પહોંચે છે. એટલે આ રીતે સાદા શબ્દોમાં રામજીભાઈએ આ વ્યાખ્યા લીધી છે. ખરેખર એને બીજી રીતે સમજવાની નથી. કોઈને પ્રશ્નો થાય આવો કે ઈચ્છા અને આ બધી વાતો કેમ લાવી, એમાં કહેવાનો આશય એટલો છે કે મૂળ કારણનો વિચાર કરીએ તો સમ્યક દર્શન, જ્યાંથી શરૂઆત થાય એ સમ્યક દર્શન. જેમ આપણે ભણવાની બાબતમાં કહીએ છીએ ને છોકરાઓને કે પહેલો એકડો શીખવાડવામાં આવે છે, એકડે એકથી શરૂઆત કર. ઘણીવાર આપણે આ બધી વાતો બોલીએ છીએ તો આ ધર્મનો એકડો છે. સમ્યક દર્શનથી જ શરૂઆત થાય છે, મોક્ષ માર્ગની શરૂઆત જ સમ્યક દર્શનથી થાય છે. એટલે એ કહેવાનો આશય છે. હવે આના પછી 10મું કીધું છે સમ્યક દર્શનના ભેદો. તો એમાં એ વાત લે છે કે જ્ઞાન આદિકની હીનતા અધિકતા હોવા છતાં પણ, જ્ઞાન આદિક લીધું છે ને, જ્ઞાન એવો જ્ઞાનનો ઉઘાડ, ક્ષયોક્ષમ એવો વગેરેમાં ઓછું વધતું હોય, અને સાથે ને સાથે આદિક શબ્દમાંથી આપણને ચારિત્રનો પણ ખ્યાલ આવે છે, જ્ઞાન અને ચારિત્ર. તો એની હીનતા અધિકતા, અને એ પણ બાહ્યમાં અને અંતરંગ બંને રીતે જોઈએ તો એમાં તો બધાને ફેર છે. છતાં પણ તીરેંચ આદિકના ઢોર વગેરેના અને કેવળી તથા સિદ્ધ ભગવાનના સમ્યક દર્શનને સમાન કહ્યું છે. તેઓને આત્માની પ્રતીતિ એક જ પ્રકારની હોય છે. બધાને આત્માની પ્રતીતિ એક જ પ્રકારની હોય. પોતે આત્મા છે, બધાને જે આત્મા છે બધાને સરખો જ છે. કોઈ આત્મા આગળ પાછળ ઉત્પન્ન થયો નથી, કોઈ આત્માની ઉંમર હોતી નથી, કોઈ આત્મા મરતો નથી, આત્મા કપાતો નથી, આત્મા નાશ પામતો નથી. અને એની પ્રતીતિ, આ હું એવી જે પ્રતીતિ જે છે આત્માની પ્રતીતિ, અનંત કાળથી જીવે જે શરીર સાથે રહ્યો છે એને જ હું કહ્યું છે. એને હું કહેતા એને શરીર સહિત જ પોતાનો વિચાર કર્યો છે. પણ જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે શરીર વિના, એના વિના, ભલે એ શરીર શબ્દ પણ એને ના આવડતો હોય, કર્મ વિના, ભલે એને શબ્દ પણ એ કર્મ ના આવડતો હોય, તિર્યંચને શબ્દ ના આવડતો હોય, છતાંય જે પોતે છે એની એવા આત્માની પ્રતીતિ, એને ત્યારે એમ પણ નથી આવડતા શબ્દો કે હું જ્ઞાન સ્વભાવી છું, એવો પણ શબ્દ નથી આવડતો. આપણને ઘણી વાર પ્રશ્ન થવો જોઈએ કે આપણે તો એમ નક્કી કરીને આગળ વધીએ છીએ કે હું જ્ઞાન સ્વભાવી, શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્ર છું, અનંત ગુણનો પિંડ છું, એક છું, અખંડ છું, અભેદ છું, બીજું બધું મારાથી જુદું છે, એવું ભેદ જ્ઞાન કરીએ. તો આ બધા શબ્દો, એ શબ્દો જે વાચક શબ્દો, એનું વાચ્ય જે સમજાય છે આપણને એનો ભાવ, તો આ બધું તો તિર્યંચને તો બિચારાને શબ્દની ખબર નથી ને એને કેવી રીતે થતું હશે, એવો પ્રશ્ન થવો જોઈએ. પણ અહીંયા આખી વાત જુદી છે. સમજાવવું એ જ છે અહીંયા કે આ હું, એ જે ભાવ આખો જે પ્રગટ થાય છે પોતે જે છે એનો ભાવ, તો પછી ભલે શબ્દ શરીરનો ના આવડતો હોય પણ જે શરીર જે છે એનાથી એ જુદો પોતાને અનુભવે છે. એ શરીર વિના પોતે જે છે એની પ્રતીતિ જે થાય છે એ અપેક્ષાએ આખી સમ્યક દર્શનની વાત કરવાની છે. આજે થોડીક એ વાત એટલા માટે આપણે લઈએ છીએ કે આપણે તો ધ્યાન કરીએ છીએ, ધ્યાનનો પ્રયોગ કરીએ છીએ, આપણે એમ પણ કહીએ છીએ કે ભાઈ હું કોણ છું એનો નિર્ણય કરી અને સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. આ બધી વાત તો તિર્યંચને કેવી રીતે થતું હશે? તો તિર્યંચને પણ એ વાત છે, જે હું પણ જે છે જીવ માત્ર ને આ હું પોતે કોણ છે એ હું તો હોય જ છે દરેક જીવને. એ હું ને પણ હુંની સાથે રહેલું જે પોતાનું શરીર છે, એ શબ્દ ના આવડતો હોય પણ પોતાને ખ્યાલ આવે ને કે આ શરીર છે, તો એનાથી પોતે હું જે છે એ ભિન્ન છે એવું એને પ્રતીતમાં આવે છે. અને એ પ્રતીતિ જે છે એ સમ્યક દર્શન છે. તિર્યંચના સમ્યક દર્શનનો વિચાર કરીએ તો
અને એને લીધે થઈ અને જે આત્માના ગુણોની જે અંશે પ્રગટતા જેટલી જે થઈ એમાં એને પણ એ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. એ વર્તમાન એની પર્યાય તિર્યંતની છે ત્યારે પણ એને એમ થાય છે. એટલે આ જે વાત આખી છે એને જરાક સમજીએ તો ખ્યાલ આવે કે અહીંયા સમ્યક દર્શનની મુખ્યતાથી વિચાર કરીએ તો આ પ્રતીતિ જે છે એ મહત્વની છે. આ હું જે એમાં જે વધારે વિશેષ થઈ અને પ્રતીતિ થાય એટલે પોતે જુદો પડી જાય છે. પોતે એ પ્રતીતિમાં બીજા કોઈને સાથે રાખતો જ નથી. એ આપોઆપ એ જુદું પડી જાય છે. આપણે ધ્યાનના સ્ટેપનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે બીજા સ્ટેપની અંદર એ વાત કરીએ છીએ કે આ હું એવો પ્રતિભાસ જે છે સામાન્ય અવલોકન જે છે ત્યાંથી જ આખી શરૂઆત થાય છે. એટલે ત્યાં જે છે આ હું છું એવું સામાન્ય અવલોકન જે છે એમાં વધારે ડેપ્થ આવે તો એ જે હું છું એમાં એને આ શરીર વિના પોતાનો અનુભવ થાય. એટલે એ બે જગ્યાએથી આગળ વધે છે અને એને પ્રતીતિ થાય છે. એવી અનુભવ સહિતની પ્રતીતિ થાય છે. તો આ પ્રતીતિની અહીંયા વાત લીધી છે કે આત્માની પ્રતીતિ એક જ પ્રકારની દરેક જીવને હોય છે. જ્યારે પણ એને એવી પ્રતીતિ થાય છે ત્યારે એ બધાની પ્રતીતિનો વિચાર કરીએ તો એક જ પ્રકારની, કેમ કે બધા આત્મા એક જ જેવા છે, એમાં કોઈ ફેર નથી. જે ફેર છે એ બધો પર્યાયમાં છે. જે ફેર છે એ બધું પર્યાયની અંદર છે અને એ ફેર જે પર્યાયનો છે એ કઈ સતત રહેતો નથી, એ પણ બદલાયા જ કરે છે. અને છેવટે કોઈ પણ એવી કર્મના નિમિત્તે થતી પર્યાય નથી રહી તો સિદ્ધ દશા છે. તો સિદ્ધ ભગવાન પણ બધા એક સરખા જ છે. તો પ્રતીતિ એક જ પ્રકારની હોય છે, પણ સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ સમ્યક દર્શનના 3 ભેદ પડે છે અને તેના નામ ઔપસમિક સમ્યક દર્શન, ક્ષયોપસમિક સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન. હવે અહીંયા એમણે આ રીતે લીધું છે કે સ્વપર્યાયની લાયકાત, પોતાની પર્યાયની એવી યોગ્યતા છે એ પ્રમાણે ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક સમ્યક દર્શન એવા ભેદ પડે છે અને એને લીધા છે. હવે સમ્યક દર્શનના ભેદની જયારે વાત નીકળી છે તો આપણે જરા પહેલા ભેદ લઈ લઈએ જેથી કરીને આપણે વધારે સ્પષ્ટ રહે એ વાત. એટલા માટે સમ્યક દર્શનના ભેદમાં આપણે વિચાર કરીએ તો જુદી જુદી રીતે ભેદ પડે છે. તો એમાં આ એક ભેદ લેવામાં આવ્યો કે ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક. તો સમ્યક દર્શન તો સમ્યક દર્શન જ છે. સમ્યક દર્શન તો સમ્યક દર્શન જ છે. એમ અત્યાર સુધી આપણે વાત કરતા આવ્યા અને પછી પાછા ભેદ. તો કર્મ અપેક્ષાએ જો વિચાર કરવામાં આવે તો કર્મ અપેક્ષાએ વિચાર કરીએ ને જેને રામજીભાઈએ લાયકાત કહ્યું છે, પણ એમાં આગમની દ્રષ્ટિથી જોઈએ તો એ કર્મ અપેક્ષાએ એમ થાય કે ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક સમ્યક દર્શન છે. કેમ કે સામે સમ્યક દર્શન એવું થયું છે તો સામે કર્મની પ્રકૃતિનું શું થાય છે? જે કર્મની પ્રકૃતિ આ મિથ્યાત્વનું કારણ છે એવી દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ અને એની સાથે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ, એમાં પહેલી અનંતાનુબંધીની પ્રકૃતિ જે છે એ 7ની વાત જયારે લઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જયારે સૌથી પહેલા જયારે થાય છે ત્યારે એને ઔપસમિક સમ્યક દર્શન હોય છે અને એમાં એનો જે ભાવ જે છે એ વખતે પેલા કર્મનો ઉદય તો હતો, પણ એ કર્મનો ઉદય અત્યારે ફળ આપે નહીં એવું શાંત થઈ ગયું છે. દર્શન મોહનીય કર્મ જે વિપરીત માન્યતાનું મૂળ કારણ છે, મુખ્ય કારણ છે, ખોટી માન્યતાનું કારણ છે, સંશયનું કારણ છે, એ મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ અંદરમાં એ પ્રકૃતિ, કર્મની પ્રકૃતિ તો પડી છે પણ અત્યારે ફળ ના આપે એવી સ્થિતિમાં થઈ ગઈ છે. જેમ કે પાણી મેલું હોય અને એની અંદર માટી તો છે પણ તમે ફટકડી નાખો છો તો એમાં નીચે એ બેસી જાય છે, બધી જ માટી નીચે બેસી જાય છે. માટી કઈ તેમાંથી બહાર નીકળી ગઈ છે? નહીં, એમ તો નથી થયું. છતાં માટી નીચે બેસી ગઈ છે તો ઉપર જે પાણી પ્રાપ્ત થાય છે એ ચોખ્ખું પ્રાપ્ત થાય છે. તો એવું જ ઔપસમિક સમ્યક દર્શનની અંદર છે કે એને ઉપર ચોખ્ખું પ્રાપ્ત થાય છે. પણ એ ચોખ્ખું ક્યાં સુધી આપણને પ્રાપ્ત થાય? જ્યાં સુધી આપણે એને હલાવીએ નહીં ત્યાં સુધી. જે પાણી પાછું હલાવી નાખો તો ફરી પાછું જે નીચે માટી બેસી ગઈ હતી એ બધી એની અંદર પ્રસરી જાય છે. એટલે ઔપસમિક સમ્યક દર્શનનો સમય જે છે એ પણ એટલા માટે જ
અંતર્મુહૂર્તનો જ કહેવામાં આવ્યો છે. શાંતિથી બધી વાતને આપણે બેસાડીએ, સમજીએ તો ખ્યાલ આવે કે શા માટે ઔપસમિક સમ્યક દર્શન ને આ રીતે કહેવામાં આવ્યું છે. એટલે ઉપસમ થવો એ આ ઉપસમનો વિચાર કરીએ છીએ તો એ અંતર્મુહૂર્ત પૂરતો એ સમય હોય છે, થોડો સમય પૂરતું એ એવી રીતે હોય છે. અને એમાં કયા કર્મની પ્રકૃતિના એવા ઉપસમ હોય છે તો કે જે મુખ્ય આપણને નડે છે એનો ઉપસમ થઈ જાય છે. મોહનીય કર્મની પ્રકૃતિ તો કેટલી બધી છે. દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ છે અને ચારિત્ર મોહની કર્મની પણ પ્રકૃતિ છે. 25 પ્રકૃતિઓ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ છે. આપણે જે કહીએ છીએ અનંતાનુબંધીની, અપ્રત્યાખ્યાનાવરણની, પ્રત્યાખ્યાનાવરણની ને સંજરણની, એ દરેકની અંદર ક્રોધ, માન, માયા, લોભ એટલે 16 પ્રકૃતિ એ થાય છે. અને 9 કષાય, રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ, એ 9 એમ એટલે 25 પ્રકૃતિ ચારિત્ર મોહનીયની છે. અને દર્શન મોહનીયની પહેલા પ્રકૃતિ તો એક જ હોય છે, મિથ્યાત્વ પ્રકૃતિ જ હોય છે. પણ જયારે સમ્યક દર્શન એને થાય છે એ વખતે એ પ્રકૃતિ જે છે ને એના 3 ભાગ થઈ જાય છે. અને આપણે સમજીએ છીએ વ્યવહારમાં પણ કોઈ પણ વસ્તુ જે છે એનું જોર એના ભાગલા પાડી નાખવામાં આવે તો ઘટી જાય, તો 3 ભાગ પડે એટલે એનું જોર પણ ઘટી જાય છે. અને ત્યારે એવો ઉપશમ થાય છે. પ્રકૃતિ અંદરમાં પડી છે પણ એનો એવો ઉપશમ થાય છે. અને એ જ વખતે જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિમાં અનંતાનુબંધી કર્મની પ્રકૃતિ જે છે, જે 4 ક્રોધ, માન, માયા, લોભ છે, એનો પણ એ રીતે જ ઉપશમ હોય છે. અને એ અંતર્મુહૂર્ત સુધી રહે છે અને એમાં એને પોતાના આત્માની પ્રતીતિ થાય છે. પોતાના આત્માની પ્રતીતિ થાય છે એટલે એ ઔપસમિક સમ્યક દર્શન એને એ કહેવામાં આવે છે. હવે ઔપસમિક સમ્યક દર્શનની વાત નીકળી જ છે તો એક વાત સાથે બીજી લઈ લઈએ, ઘણાને કદાચ ખ્યાલમાં નહીં હોય કે ક્ષયોપસમિક સમ્યક દ્રષ્ટિ જે છે તે પણ જ્યારે 7મા ગુણસ્થાનની દશાની અંદર એ શ્રેણી માંડે છે, એ પણ શ્રેણી માંડે તો એમાં એને દ્વિતીય ઉપસમ સમ્યક્ત્વ થાય છે. તો એ દ્વિતીય ઉપસમ જે છે એનું એ કેવી રીતે છે તો કે જે બાકી જે રહી ગયેલી જે પ્રકૃતિ હતી, કેમ કે એને સમ્યક દ્રષ્ટિ છે, ક્ષયોપસમિક સમ્યક દ્રષ્ટિ છે, એટલે એને માત્ર એક જ પ્રકૃતિ, એને એ રીતે સમ્યક મોહિનીની પ્રકૃતિ જે છે એ જ એને ઉદયમાં હોય છે. અને મિથ્યાત્વની મિશ્ર જે છે એનો તો નથી હોતો, એનો તો એને ક્ષયોપસમ કરેલો હોય છે. અને એના ભવિષ્યમાં ઉદયમાં આવવા વાળા જે છે પણ એ રીતે ઉદયમાં આવે છે. એટલે એ જે બાકી રહેલી જે પ્રકૃતિ છે ને એનો ઉપશમ કરે છે, એને દ્વિતીય ઉપશમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. એ વખતે કરે છે દ્વિતીય. પણ આ તો જાણવા માટેની વાત છે, એ વખતે એને ઉપશમ એનો પણ થઈ જાય છે. ત્યાર પછીથી એ શ્રેણી એ રીતે ચડે છે ક્ષપક શ્રેણીમાં. તો પણ અહીંયા તો પ્રથમ જયારે પ્રગટ કરે છે તો એની વાત છે, તો પ્રથમ પહેલી વખતે જયારે પ્રગટ કરે છે ત્યારે એને ઔપસમિક સમ્યક દર્શન થાય છે અને પછી અંતર્મુહૂર્ત સુધી રહે છે. ત્યાર પછી તેને એ આપણે ગુણસ્થાન અપેક્ષાએ જોઈએ તો ચોથું આવ્યું છે તો એમાંથી એને પડવાનું થાય છે. અને પછીથી એ પડવાનું એટલું કોઈકને જ એવું થાય છે, લાખો કરોડમાં કોઈકને જ, કે એ પડીને પાછો પહેલા ગુણસ્થાન સુધી આવી જાય ને એ બધું. પણ મોટે ભાગે એવું નથી થતું. બીજા ગુણસ્થાને આવે છે શાસ્વાદન, ત્યારથી પછી પાછો પોતે ક્ષયોપસમિક સમ્યક દર્શન પ્રગટ કરે છે. હવે ક્ષયોપસમિક સમ્યક દર્શનની અંદર હોય છે ત્યારે એને શું છે કે પેલી કર્મની પ્રકૃતિ જે છે દર્શન મોહનીય એના 3 ભાગ થઈ ગયા છે. તો એ 3 ભાગમાંથી મિથ્યાત્વ મોહનીય છે, મિશ્ર મોહનીય અને સમ્યક મોહનીય, એ 3 પ્રકૃતિઓ હોય છે. એમાં સમ્યક મોહનીય પ્રકૃતિ જે છે એનો ઉદય રહે છે. અને હવે એ દશા એવી છે કે જેમાં હવે જે તીવ્ર અનુભાગ જે ઉદયમાં આવવાનો હોય એ એને ઉદયમાં આવતો નથી અને એ મંદ ભાવ થઈને જ ઉદયમાં આવે છે. તો એની અત્યારે વધારે વિસ્તાર આપણે નથી લેતા. તો એક ક્ષયોપસમ સમ્યક દર્શન થાય છે અને કોઈને ક્ષાયિક સમ્યક દર્શન પણ થઈ જાય છે એ જ વખતે. એટલે ક્ષાયિક સમ્યક દર્શન થાય કે ક્ષયોપસમિક સમ્યક દર્શન થાય, ઔપસમિક તો અંતર્મુહૂર્તથી વધારે હોતું નથી. તો એ ક્ષયોપસમિક કે ક્ષાયિક સમ્યક દર્શન થયું હોય ત્યારે પણ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ બધી પ્રકૃતિઓ જાય છે એવું નથી. અનંતાનુબંધીની પ્રકૃતિઓ જે છે એમાં એનો એ રીતે ક્ષયોપસમ અને ક્ષય હોય છે અને સાથે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો
ક્ષયોપશમ અને ક્ષય હોય છે. તો એ રીતે એનો વિસ્તાર સમજવાનો છે. ચોથું ગુણસ્થાન આવે ત્યાં પણ કોઈકને ક્ષાયિક સમ્યક દર્શન હોય તો ક્ષય શેનો હોય? દર્શન મોહની બધી કર્મની પ્રકૃતિનો અને અનંતાનુબંધીની પ્રકૃતિનો ક્ષય હોય. ક્ષયોપશમિકમાં પણ એ જ રીતે સમજવાનું છે. તો પછી એને પણ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને પણ હજી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ છે એના ઉદય તો વર્તે છે. એટલે અપ્રત્યાખ્યાનાવરણીના, પ્રત્યાખ્યાનાવરણીના, સંજલનના અને નવ પ્રકારના નવ કષાય છે એમાં પણ કેટલીક પ્રકૃતિનો ક્ષય થયો હોય પણ એ બધું પણ હોય છે. તો એ કર્મની સમજીએ છીએ ત્યારે તો કર્મની અપેક્ષાથી મુખ્યપણે કહેવામાં આવે. રામજીભાઈએ એને યોગ્યતાની વાત કરી પણ એ તો એની એ સમયની એવી યોગ્યતા સમજાવવી છે એટલે. પણ એમાં સામે આ નામ જે આપવામાં આવ્યા છે એ કર્મ અપેક્ષાએ નામ આપવામાં આવે છે કે કર્મનું શું થાય એ અપેક્ષાએ નામ આપવામાં આવે છે. બીજા પણ આપણે ભેદ છે સાથે જરાક વાત નીકળી છે તો લઈએ. એની ગાથા હવે આવશે. ઉત્પત્તિ અપેક્ષાએ નિસર્ગજ સમ્યક દર્શન અને અધિગમ જ સમ્યક દર્શન એ ઉત્પત્તિ અપેક્ષાએ છે. એની હવે ત્રીજી ગાથામાં એની વાત આવશે ત્યારે વધારે લઈશું. અને બીજું ચારિત્ર અપેક્ષાએ વિતરાગ સમ્યક દર્શન અને સરાગ સમ્યક દર્શન એની વાત આપણે ગયા સ્વાધ્યાયમાં લીધી છે. આજે પણ ફરીથી વાત આવે છે રામજીભાઈ જે રીતે લીધી છે. તો અહીંયા વાત લીધી કે રામજીભાઈ જે રીતે વાત લીધી છે ને ફરીથી વાંચનમાં લઈએ. જ્ઞાન આદિકની હિંસા અધિકતા હોવા છતાં પણ બધાનું સમ્યક દર્શન એટલે તિર્યંચ અને કેવડી અને સિદ્ધ ભગવાનના સમ્યક દર્શનને સમાન કહ્યું છે. સમ્યક દર્શનની અપેક્ષાએ તેઓને આત્માની પ્રતીતિ એક જ પ્રકારની હોય છે પણ સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ સમ્યક દર્શનના 3 ભેદ પડે છે અને એના નામ ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક સમ્યક દર્શન છે. ઔપશમિક સમ્યક દર્શન નવી સંજ્ઞા કહે છે કે તે દશામાં મિથ્યાત્વ કર્મના તથા અનંતાનુબંધી કષાયના, અનંતાનુબંધી એટલે ચારિત્ર મોહની કર્મની પહેલી ચોકડી, તો એમાં એ દશામાં મિથ્યાત્વ કર્મના તથા અનંતાનુબંધી કષાયના જળ રજકણો સ્વયં ઉપશમરૂપ હોય છે. જેમ મેલા પાણીમાંથી મેલ નીચે બેસી જાય તેમ એ સ્વયં ઉપશમરૂપ હોય છે. સ્વયં ઉપશમરૂપ કહી અને સમજાવવું એ છે કે જીવનો આ ભાવ જે છે એ તો ચેતનનો ભાવ છે અને એ ચેતનનો ભાવ એ કારણને રજકણો જે છે, જે જળ છે એનું કાંઈ કરી શકે નહીં. એ વાત આપણે સમજી લેવાની છે. એ તો નૈમિતિક સંબંધ એવો છે કે જીવને જેવો ભાવ થાય છે તો એ પ્રમાણે સામે કારણને રજકણોનું જે થવા યોગ્ય હોય તે થાય છે. એ નૈમિતિક સંબંધ છે. બાકી કઈ જીવનો ભાવ કોઈ જળ ઉપર કાર્ય કરે એના પરિણામને બદલે એવું વસ્તુનું સ્વરૂપ નથી. એવું વસ્તુનું સ્વરૂપ નથી. એટલે એ ખરેખર તો એ એના કારણે એમ જ થાય છે. જેમ બંધાય છે ત્યારે કર્મ બંધાય છે ત્યારે પણ એમ જ છે કે જીવનો ભાવ જે એવો પાપનો કે પુણ્યનો થયો એ કર્મના રજકણોને ખેંચીને લાવે છે એવું નથી. પણ સમજાવવા માટે એમ કહેવામાં આવે ભોળા જીવને કે જેવા ભાવ છે એ પ્રમાણે એ કર્મના રજકણો ખેંચાઈને આવે છે વગેરે. પણ વાસ્તવમાં એ નૈમિતિક સંબંધ જ છે. કોઈ કોઈનું કાંઈ કરતું જ નથી. એટલે એ જ રીતે જયારે છૂટા પડે છે, તેનો ઉપશમ થાય છે કે ક્ષયોપશમ જે કંઈ થાય છે તો એ બધું એના કારણે થાય છે. પણ એ નૈમિતિક સંબંધ એવો છે કે એ જ વખતે થાય છે. એ જ વખતે થાય છે. અને આ બીજા ઉદાહરણમાં પણ કેટલીક વખત આ ઉદાહરણ પણ ઉપશમ માટે લેવામાં આવે છે. કેમ કે અગ્નિ હોય ને એને રાખથી ઢાંકી દેવામાં આવ્યો હોય તો એની અસર દેખાય નહીં, પણ એ થોડો વખત જ એને ફૂંક મારીએ તો તરત અગ્નિ પાછો પ્રગટ થઈ જાય છે. તો આત્માના પુરુષાર્થ વડે જીવ પ્રથમ સમ્યક દર્શન પ્રગટ કરે છે ત્યારે ઔપશમિક સમ્યક દર્શન જ હોય છે. અને એના સંબંધી થોડીક અહીંયા નીચે ફૂટનોટમાં જે વાત કરી છે આપણે સમજ્યા છીએ, છતાં પણ વાંચી લઈએ કે અનાદિ મિથ્યા દ્રષ્ટિને ઔપશમિક સમ્યક દર્શન થતા મિથ્યાત્વ અને અનંતાનુબંધીની 4 એમ 5 પ્રકૃતિ ઉપશમ રૂપ હોય છે. પહેલેથી અનાદિનો જે છે એને હજી મિથ્યાત્વ એક જ પ્રકૃતિ ઉદયમાં હોય છે, પછી એના 3 ભાગ પડે છે સમ્યક દર્શન થાય છે ત્યારે. એટલે અનાદિનો જે છે એને તો 5 પ્રકૃતિ એ અપેક્ષાથી કહેવામાં આવે કે ઉપશમ થયો ને, સૌથી પહેલો ઉપશમ થાય છે ત્યારે. અને પછી કહે છે કે સાદી મિથ્યા દ્રષ્ટિને પછી એ સમય પૂરો થઈ ગયો ત્યાર પછીથી એને એ વખતે એના 3 ભાગ પડી ગયા. ઉપશમ થાય છે એ વખતે મિથ્યાત્વ પ્રકૃતિના 3 ભાગ પડી ગયા છે. એટલે એ 3 અને પેલી 4 પ્રકૃતિ ચારિત્ર મોહની, અનંતાનુબંધીની એમ 7 થાય. એટલે અને સાદી મિથ્યા દ્રષ્ટિ એટલે જે મિથ્યાત્વની આદિ સહિત, મિથ્યાત્વની શરૂઆત સહિત. હવે સાદી મિથ્યા દ્રષ્ટિનો અર્થ જરાક સમજી લો, કેટલાકને ખ્યાલ નહીં હોય. જેની આદિ છે તેને સાદી કહેવાય, આદિ સહિત.
શું છે આદિ સહિત? તો મિથ્યાત્વ. મિથ્યાત્વની શરૂઆત થાય છે. મિથ્યાત્વની શરૂઆત અનાદિથી મિથ્યાત્વ રહેલું જ છે, એની કોઈ શરૂઆત છે જ નહીં. પણ જેને આ સમ્યક દર્શનની પ્રોસેસ ચાલુ થઈ તો એને ઉપસમ સમ્યક દર્શન થયું, અને પછી એ પૂરું થાય એ વખતે એ મિથ્યાત્વની પ્રકૃતિઓ જે રહી છે, એ ત્રણ પ્રકૃતિ થઈ, તો એ મિથ્યાત્વની પ્રકૃતિ છે એટલે એ અપેક્ષા એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. એક. બીજું એ કહેવાય કે જે મિથ્યાત્વ જેને ગયું સમ્યક દર્શન થયું અને કોઈ કારણસર એને પડવાનું થયું તો એ પણ એને મિથ્યા દ્રષ્ટિ જે છે એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. એને મિથ્યાત્વની શરૂઆત થઈ એમ કહી અને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. એટલે એ સાદી મિથ્યા દ્રષ્ટિ વાળાને શું હોય તો કે એને જે દર્શન મોહની કર્મની પ્રકૃતિના ત્રણ ભાગ પડેલા જ હોય, એટલે એ એની ત્રણ પ્રકૃતિનું કંઈક થવું જોઈએ. બસ આટલું સમજાવવું છે. એટલે એ કહે છે કે સાદી મિથ્યા દ્રષ્ટિને ઔપસમિક સમ્યક દર્શન થતા એને મિથ્યાત્વની ત્રણ પ્રકૃતિઓ સત્તા રૂપે હોય છે, તો તેને એ મિથ્યાત્વની 3 અને અનંતાનુબંધીની 4 એમ 7 પ્રકૃતિ ઉપસમ રૂપે હોય અને ફરીથી થયું હતું, અને પછી એનો ક્ષય ઉપસમ થાય છે. અને જે સાદી મિથ્યા દ્રષ્ટિને એક મિથ્યાત્વ પ્રકૃતિ જ સત્તામાં હોય છે તેને મિથ્યાત્વની 1 અને અનંતાનુબંધીની 4 એમ 5 પ્રકૃતિ ઉપસમ રૂપે હોય છે. તો આ વાત આપણે સમજ્યા. હવે આગળ લઈએ. ક્ષયોપશમિક સમ્યક દર્શન તે દશામાં મિથ્યાત્વ અને મિશ્ર મિથ્યાત્વ કર્મના રજકણો આત્મપ્રદેશોથી છૂટા પડતા તેનું ફળ આવતું નથી, અને સમ્યક મોહનીય કર્મના રજકણો ઉદય રૂપે હોય છે, તથા અનંતાનુબંધી કષાયના રજકણો વિસંયોજન રૂપે હોય છે. 3 ભાગ પડી ગયા ત્યાર પછીથી ક્ષયોપશમ અને ક્ષયોપશમિક સમ્યક દર્શન છે એ જ લાંબો સમય સુધી રહે છે. ઉપશમનો કાળ તો અતિ અલ્પ છે, અને ક્ષયોપશમિક સમ્યક દર્શન છે એ જ લાંબો કાળ સુધી રહે છે. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જે છે એને વધારે ભાવ હોતા નથી, એટલે એ અપેક્ષાએ જો સૌથી વધારે સમય કોઈનું સમ્યક દર્શન રહેતું હોય તો ક્ષયોપશમિક સમ્યક દર્શન જ રહે, અને એમાં જેને વધારે 15 ભાવનો આપણે વિચાર કરી શકીએ. આપણે કહીએ છીએ ને એક વખત સમ્યક દર્શન થયા પછી વધુમાં વધુ 15 ભાવે મોક્ષે જાય જ છે, તો એ એટલા બધા ભાવ જો થતા હોય તો એ ક્ષાયિક સમ્યક દર્શનની દ્રષ્ટિને જ થાય. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને એવા ભાવ થતા નથી. તે એના મોટે ભાગે જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એ ભાવમાં મુક્તિને પ્રાપ્ત ન કરે તો પછી એનો જે ભાવ થયા પછીથી ફરી પાછો જ્યારે મનુષ્ય થાય તો એ ભાવની અંદર એ સમ્યક દર્શન પ્રગટ એ મુક્તિને પ્રાપ્ત કરે છે, મોક્ષને પ્રાપ્ત કરતો હોય છે. આ એ વાત મહત્વની છે. તો ક્ષયોપશમિક સમ્યક દર્શનમાં એ દશામાં મિથ્યાત્વ અને મિશ્ર મિથ્યાત્વ ના રજકણો 3 ભાગ પડી ગયા. મિથ્યાત્વ પ્રકૃતિ, મિશ્ર મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ, એ અથવા તો સમ્યક મોહિની, મિથ્યાત્વ મોહિની અને મિશ્ર મોહિની એમ એના નામ મોટે ભાગે ગણવામાં આવે છે. તો એમાં સમ્યક મોહિનીનો તો ઉદય રહે છે, અને મિથ્યાત્વ અને મિશ્ર મિથ્યાત્વ કર્મની પ્રકૃતિના રજકણો જે છે તે આત્મ પ્રદેશોથી છૂટા પડતા તેનું ફળ આવતું નથી, અને આ જે સમ્યક મોહિની કર્મના રજકણો ઉદય રૂપે હોય છે. તથા એ જ રીતે અનંતાનુબંધી કષાય જે છે એમાં પણ એ જ રીતે સમજવાનું છે. એ કષાયના રજકણો જે છે એ વિસંયોજન રૂપે જે કહેવામાં આવ્યું છે, તો સામાન્ય અર્થ એનો એ રીતે સમજવામાં આવે છે. એટલે જેના ઉદયો તીવ્રપણે આવે છે એ જાતના જે રજકણો જે છે એ હવે મંદપણે ઉદયમાં આવે એવી રીતે ઉદયમાં આવે છે. ભવિષ્યમાં આવનાર જે છે તે, અને જે વર્તમાનમાં તીવ્રપણે ઉદયમાં આવનાર જે હતા એનો ઉપશમ થઈ જાય છે. આ રીતે એક ક્ષયોપશમની વાત સમજાવવામાં આવી છે કે ક્ષયોપશમનો અર્થ શું થાય છે એ રીતે કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ. તો ક્ષયોપશમિક સમ્યક દર્શન જે છે એમાં એને લાંબો સમય સુધી એ સમ્યક દર્શનની સ્થિતિમાં એ રહે છે, અને એ જીવ પછી આગળનો બધો જે પુરુષાર્થ કરે છે તેમાં ચારિત્રનો પુરુષાર્થ એનો હોય છે. 4થું ગુણસ્થાન હોય છે, આગળ વધે છે 5મું થાય છે, આગળ વધે છે 7મા 6ઠ્ઠા ગુણસ્થાને જાય છે,
અને જ્યારે સપક શ્રેણી ચડે છે તો એ પહેલા એક ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ કરે છે. તો ક્ષાયિક સમ્યક દર્શન વિશે અહીંયા વાત લીધી છે કે તે દશામાં મિથ્યાત્વ પ્રકૃતિના 3 પેટા વિભાગોના રજકણો આત્મપ્રદેશથી તદ્દન ખસી જાય છે. સામાન્ય શબ્દ બધાનો પ્રયોગ કરે છે રમજીભાઈ, એટલે સહેલાઈથી બધાને સમજાય એવું છે કે બધા જ રજકણો જે મોહનીય કર્મની પ્રકૃતિમાં, દર્શન મોહનીય કર્મની પ્રકૃતિના બધા જ રજકણો ત્યાંથી છૂટા પડી જાય છે. છૂટા પડી જાય છે એમ કહી અને સમજાવવું એ છે કે એ રજકણો કઈ નાશ પામે છે એમ નથી, કેમ કે કોઈ પણ દ્રવ્યનો નાશ થતો જ નથી. એ પણ છેવટે તો જે કાર્બન અને રજકણો જે છે એ પૂતગળ પરમાણુ છે ને, તે પરમાણુનો કઈ નાશ નથી થતો, પણ એ આત્મપ્રદેશોથી ખસી જાય છે એટલે આપણે એને ક્ષય કહીએ છીએ. એનો ક્ષય થયો. ક્ષય થાય એટલે ખરેખર નાશ થતો નથી. કર્મ અપેક્ષા એમ કહેવાય કે કર્મનો નાશ થયો, કેમ કે એ કર્મરૂપ અવસ્થામાં રહેતા નથી. ક્ષય થવો, કર્મનો ક્ષય થવો એટલે કર્મનો ક્ષય. અને કર્મ કોને કહેવામાં આવે છે કે કાર્બન રજકણો ભેગા થઈ અને કાર્બન વળગણા જે બને છે, એ કાર્બન વળગણાઓ જે છે એ ભેગી થઈ અને કર્મ બને છે. તો કર્મરૂપ અવસ્થા નથી રહેતી. એ બધા કર્મના જે રજકણો જે છે છૂટા પડી જાય છે. જે આત્માના પ્રદેશો ઉપર રહ્યા હતા તે બધા ત્યાંથી છૂટા પડી ગયા, એટલે કર્મ રૂપે રહ્યા નહીં, એટલે આપણે એને કર્મનો ક્ષય કહીએ છીએ, એને નિર્જરા કહીએ છીએ. તો પણ એ રજકણો તો રજકણ તરીકે તો રહે જ છે, કેમ કે એક પૂતગળ પરમાણુનો પણ નાશ તો જગતમાં થઈ શકતો જ નથી. એટલે ગુરુ અહીંયા એ રીતે પ્રયોગ કરવામાં આવ્યો છે, શબ્દ પ્રયોગ, કે આત્મ પ્રદેશેથી તદ્દન ખસી જાય છે. તેથી મિથ્યાત્વ તથા અનંતાનુબંધીની 7 પ્રકૃતિનો ક્ષય થયો કહેવાય છે. એટલે એમાં અનંતાનુબંધીની 4 પ્રકૃતિ જે છે, ક્રોધ માન માયા લોભ, એનો પણ એ જ રીતે ક્ષય, અને મિથ્યાત્વ દર્શન મોહની કર્મની પ્રકૃતિ 3 પ્રકૃતિ એનો પણ ક્ષય, એમ 7 પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. એમ 7 પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. અને એની સાથે બીજી જે નો કષાયની પ્રકૃતિ જે છે એમાંની પણ કેટલીક પ્રકૃતિ જે છે એનો પણ એવો ક્ષયોક્ષમ થઈ ગયો કે માત્ર કહેવા માત્ર એની હાજરી હોય છે અને એનું પછી જોર રહેતું નથી. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને એનું પછી કઈ એવું જોર રહેતું નથી. કદાચ ઉદયમાં હોય છે તો પણ એ રીતે હોય છે, કેમ કે માત્ર 7નો જ આમાં ક્ષય થાય ને પછી બાકીનું શું? તો એને કઈ વેદ જેવોનો વિચાર કરીએ કે ક્ષય, આપણે જરાક બુદ્ધિથી સમજીએ અને વિચાર કરીએ તો કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જે છે એને શું પુરુષ વેદ છે, તો પુરુષ વેદની પ્રકૃતિ જે ઉદયમાં છે તો એને એ ભાવ નથી રહેતો એવો. પછી પુરુષ વેદ છે એ પુરુષ છે, અથવા તો ક્ષાયિક સમ્યક દર્શન જેને થયું છે એવો આપણે શ્રેણિક મહારાજાનો વિચાર કરીએ કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ પોતે છે, તો એને બાકીની પ્રકૃતિ આ દર્શન જે 9 પ્રકારના 9 કષાયની પ્રકૃતિ પડી હોય, એના ઉદય વર્તતા હોય તો પુરુષ વેદ છે, પુરુષ વેદ તો છે, તો પુરુષ વેદનો એમને એવો ઉદય છે ના. અઘાતી કર્મની પ્રકૃતિના ઉદય બરાબર છે, છતાંય એને પણ જયારે એ પોતે એમ માને છે કે આ શરીર વગેરે આ બધું જે છે આયુષ વગેરે એ કઈ મારું નથી, તો પછી પુરુષપણાનો ભાવ પછી એમ રહેતો નથી, એવો ભાવ એને રહેતો નથી. આ વાતને સમજીએ તો આપણને ખ્યાલ આવે. તો પછી એ જ રીતે બીજી પણ એ 9 કષાયો જે છે, ભય વગેરેનો વિચાર કરીએ તો હવે સમ્યક દ્રષ્ટિને ભય તો હોતો નથી. ચોથા ગુણ સ્થાનની દશાની અંદર એને ભય ક્યાં હોય છે? જે 8 ગુણ 8 અંગ પ્રગટ થાય છે સમ્યક દ્રષ્ટિને, એનો જરાક વિચાર કરીએ તો આપણને થાય છે કે નિશંકથી શંકા જ રહેતી નથી તો ભય ક્યાંથી હોય? નિકાંક્ષિત કોઈ ઈચ્છા જ રહેતી નથી તો એને પછી કોઈ પણ પ્રકારે બીજા આલોક કે પરલોક સંબંધીનો વિચાર ક્યાંથી હોય? એટલે ભય પણ ક્યાંથી હોય? એટલે એ ભય રહિત જ હોય છે. એટલે જે 7 એટલે જે 9 કષાય જે લેવામાં આવ્યા છે એનું પણ સમજી લેવાનું કે એનું પછી કઈ બળ રહેતું જ નથી. એવી દશામાં એ હોય છે, ઉદય હોય એટલે એક સત્તામાં પડ્યા હોય છે, પણ છતાં પણ એની દશા આ રીતે હોય છે. એને એ રીતે સમજવાનું છે. સમ્યક દર્શન થયું, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થાય, અને પેલા 9 જે છે એનું કાંઈ ન થયું એમ નથી હોતું, એનું કાંઈ થયું ન એમ નથી હોતું. અને ક્ષયોક્ષમ તો હતા, પણ એમાં પણ પછી એટલી બધી મંદતા આવી જાય, કંઈક કહેવા માત્ર જ એ છે એમ જ કહેવાય, એથી વિશેષ કંઈ હોતું નથી. અને એનો પણ ક્ષય પછી થતો જ હોય છે. એ જયારે કોઈ શ્રેણી ચડે છે દરમિયાનમાં એ બધાનો ક્ષય થઈ જાય છે. તો અહીંયા કહે છે
ક્ષાયિક સમ્યક દર્શનની વાત કરી, એનો ક્ષય થવાની વાત લીધી, અને પછી કે છે કે સમ્યક દર્શનના બીજા પ્રકારે ભેદો, અને એની અંદર અહીંયા કહે છે કે સર્વ સમ્યકદર્શી જીવોને આત્માની તત્વની પ્રતીતિ એક સરખી હોય છે, તો પણ ચારિત્ર દશાની અપેક્ષાએ તેઓમાં બે ભેદ પડે છે, વિતરાગ સમ્યક દર્શન અને સરાગ સમ્યક દર્શન. ગઈ વખતે આપણે થોડી એની વાત લીધી હતી, અને અહીંયા આપણે જે વાત લીધી છે એ પહેલા વાંચનમાં લઈએ, પછી ફરી પાછી એ વાત પર આવીએ. સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે પોતાના આત્મામાં સ્થિર હોય છે ત્યારે તેને નિર્વિકલ્પ દશા હોય છે, અને એનો સમય બધાનો બહુ ઓછો હોય છે. ચોથા ગુણ સ્થાને બહુ ઓછો સમય હોય છે, પાંચમે થોડો વધારે સમય હોય છે, અને એનો ગાળો એક વખત નિર્વિકલ્પ દશા થઈ પછી બીજી વખત થાય તો એનો જે સમયનો ગાળો જે છે, વચમાંનો ગાળો, એ ચોથા ગુણ સ્થાનમાં ઘણો લાંબો હોય છે, પાંચમામાં ઓછો હોય છે, અને સાતમે છઠ્ઠે મુનિરાજને તો અંતર્મુહૂર્તથી વધારે એનો એ ગાળો પડતો જ નથી, અને એમને એ નિર્વિકલ્પ દશા જે છે એ ઘણા લાંબા સમયની હોય છે સાતમા ગુણ સ્થાનની દશામાં. તો એમને એ વખતે વધારે વિશેષ શાંતિનો અનુભવ છે, પ્રચુર સંવેદન વગેરે સાતમા ગુણ સ્થાનની દશામાં હોય છે. તો સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે પોતાના આત્મામાં સ્થિર હોય છે ત્યારે તેને નિર્વિકલ્પ દશા હોય છે, ત્યારે રાગ સાથે બુદ્ધિપૂર્વક જોડાણ હોતું નથી, બુદ્ધિપૂર્વકનો રાગ એને એ રીતે હોતો નથી. જીવની આ દશાને વિતરાગ સમ્યક દર્શન કહેવામાં આવે છે. એટલે એને બુદ્ધિપૂર્વક રાગ સાથે જોડાણ નથી, એટલે એ અપેક્ષાથી એમ કહેવાય કે વિતરાગ સમ્યક દર્શન કહેવામાં આવે કહેવાય. અને જ્યારે સમ્યક દ્રષ્ટિજી પોતામાં સ્થિર ન રહી શકે ત્યારે રાગમાં તેનું અનિત્ય જોડાણ થતું, નિત્ય નહીં અનિત્ય જોડાણ થતું જે સમય છે ત્યારે એવું જોડાણ થાય રાગમાં થતું હોવાના કારણે તે દશાને સરાગ સમ્યક દર્શન કહેવામાં આવે છે. અને એ રીતે એ સમ્યક દર્શન તો સમ્યક દર્શન જ છે, પણ એ રાગ સહિત છે કે રાગ રહિત છે એમ દર્શાવવા માટે આ રીતે વ્યાખ્યા એમણે લીધી છે. હવે અહીંયા જરાક થોડુંક આપણે સમજીએ. જ્યારે એમ કહેવામાં આવ્યું કે જ્યારે સમ્યક દ્રષ્ટિ નિર્વિકલ્પ દશામાં છે તો ચોથા ગુણ સ્થાનની દશા કેટલો સમયની, બહુ ઓછા સમયની એવી દશા તો હોય છે, પાંચમે પણ બહુ ઓછો સમય હોય છે, અને ગાળો વધારે હોય છે. તો એ વખતે પણ જો એને એ વિતરાગ સમ્યક દર્શન કહેવામાં આવે છે તો કેટલાક બીજા મહાપુરુષો વિવેચકો એને એ રીતે ન લેતા બીજી રીતે લીધું છે કે એ કોને કહેવાય વિતરાગ સમ્યક દર્શન. કારણ કે સમ્યક દર્શન તો સમ્યક દર્શન છે, એ રાગ સહિત છે અથવા રાગ રહિત છે એમ કરી અને વાત લેવામાં આવી. તો એ આપણે ગઈ વખતે સર્વાર્થ સિદ્ધિમાંથી વાત લીધી હતી કે જે ક્ષાયિક સમ્યક દર્શન જે થયું છે અને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું છે એ વાતને મુખ્ય કરવાની રહે છે, અને એનું કારણ આપણે ફરીથી આજે સમજીએ છીએ. તો સમ્યક દર્શન પોતે આ સર્વાર્થ સિદ્ધિમાંથી લીધેલી વાત છે ગુજરાતીમાં, ફરીથી આપણે વાંચીએ છીએ કે સમ્યક દર્શન પોતે ન સરાગ છે કે ન વિતરાગ છે. સમ્યક દર્શન તો સમ્યક દર્શન છે, એ તો માત્ર શ્રદ્ધા ગુણની વિશુદ્ધ પર્યાય છે. સ્વરાગતા અથવા વિતરાગતાનો સંબંધ કસાયના સદભાવ કે અભાવ સાથે છે. તો 11મા તથા 12મા ગુણ સ્થાને વિતરાગ સમ્યક દર્શન ખરેખર હોય છે, અને એ વાત રાજવાર્તિક માં લેવામાં આવી છે. રાજવાર્તિક જે છે એ ટીકા છે, અકલંક દેવની જે તત્વાર્થ સૂત્રની ટીકા છે એ રાજવાર્તિક છે, એ પણ અદ્ભુત ટીકા છે, અને એમાં વાત એ રીતે લેવામાં આવી છે. અને અહીંયા એની ઉલ્લેખ અહીંયા પણ કરવામાં આવ્યો છે, સર્વાર્થ સિદ્ધિની અંદર પણ એ રીતે ઉલ્લેખ એનો છે. તો કે ક્ષાયિક સમ્યક દર્શનને વિતરાગ સમ્યક દર્શન કહ્યું છે, કેમ કે તેના સદભાવ વિના ક્ષાયિક ચારિત્ર 12મું ગુણસ્થાન પ્રાપ્ત થતું નથી. 12મું ગુણસ્થાન જે ક્ષાયિક ચારિત્ર જે છે યથાખ્યાત ચારિત્ર જે છે 12મા ગુણસ્થાને હોય છે અને 11મા ગુણસ્થાને હોય છે, તો એ પ્રાપ્ત નથી થતું, એટલે એને ખરેખર વિતરાગ કહેવામાં આવ્યું છે, એને વિતરાગ સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. વળી ઉપશમ સમ્યક દર્શન વિના ઉપશમ ચારિત્ર 11મા ગુણસ્થાનની દશાનો વિચાર કરીએ તો ત્યાં પણ યથાખ્યાત ચારિત્ર એને એ વખતે છે, ભલે ઉપશમ સહિત છે પણ છે, તો એની પ્રાપ્તિ થતી નથી. તેથી બીજા શાસ્ત્રમાં ઉપશમ સમ્યક દર્શનને વિતરાગ સમ્યક દર્શન કહ્યું છે. અને એ બધાનો વિચાર કરીએ છીએ તો આપણને ત્યાં એ અપેક્ષાથી જો વિચાર કરવામાં આવે તો પછી જે ક્ષયોપશમિક સમ્યક દર્શન વેદક સમ્યક દર્શન છે એ રાગ સહિત હોય છે. તો એ
વેદક સમ્યક દર્શન કહો કે ક્ષયોપશમિક સમ્યક દર્શન કહો, તો વેદ એક ક્ષયોપશમિક સમ્યક દર્શન છે એ તો રાગ સહિત જ હોય છે, રાગ અવસ્થામાં મળે છે. પણ એક ક્ષાયિક સમ્યક દર્શન સરાગ અવસ્થામાં પણ હોઈ શકે છે. એટલે ચોથા ગુણ સ્થાને હોય ક્ષાયિક સમ્યક દર્શન કોઈને થયું હોય અને હજી છતાં એને રાગ બાકી રહ્યો હોય, એટલે ક્ષાયિક સમ્યક દર્શન અને જે 11મા 12મા ગુણસ્થાનની ક્ષાયિક સમ્યક દર્શી જયારે ક્ષપક શ્રેણી ચડે છે અથવા તો ઉપસમ શ્રેણી ચડે છે, તો ક્ષાયિક સમ્યક દર્શન સહિત જે ઉપસમ શ્રેણી ચડીને 11મા ગુણસ્થાને જે અત્યાખ્યાત ચારિત્ર જે છે, તો એને વિતરાગ સમ્યક દર્શન બરાબર સારી રીતે સમજીએ તો એ જ કહી શકાય. એવી રીતે ક્ષાયિક સમ્યક દર્શન થઈ જે ક્ષપક શ્રેણી ચડે છે ને 12મા ગુણસ્થાને છે, એને યથાખ્યાત ચારિત્ર છે, તો એને વિતરાગ સમ્યક દર્શન કહી શકાય. બીજા બધામાં એને રાગ તો રહ્યો છે, મૂળમાંથી એને હજી રાગ ગયો નથી. એટલે ક્ષયોપશમિક સમ્યક દર્શન જે છે એ વખતે એને આપણે સમજીએ છીએ કે હજી બાકી ચોકડી પડી છે એટલે રાગ છે. અને ક્ષાયિક સમ્યક દર્શન થયું હોય તો પણ માત્ર અનંતાનુબંધી કસાયની ચોકડી જે છે એ જ ગઈ છે, બાકીની તો ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એ તો એને પડી છે, એટલે એને રાગ તો થયા કરે છે. તો એ અપેક્ષાએ એને એ બધાને સરાગ જ કહી શકાય. એટલે આ રીતે વધારે વાત સ્પષ્ટ બેસે છે. આપણે ચોખ્ખું કહેવું હોય કે વિતરાગ સમ્યક દર્શન તો આપણે એમ કહી શકીએ કે 11મા અને 12મા ગુણસ્થાનની દશાની અંદર જે ક્ષાયિક સમ્યક દર્શન સહિત જે છે એને એ વખતે ખરેખર એને વિતરાગ સમ્યક દર્શન છે, એ વાત એમાંથી આપણને મળી શકે છે. તો અહીંયા જે આ સામાન્ય જે વ્યાખ્યા લીધી છે, નિર્વિકલ્પ દશા હોય ત્યારે જે રામજીભાઈ વાત લીધી છે, કોઈ એક અપેક્ષાથી એમ કહેવાય, પણ વાસ્તવમાં જોઈએ તો એ વિતરાગ સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનની દશાની અંદર આમ કહેવાતું નથી, કેમ કે હજી તો રાગ તો ઘણો જ પડે છે. ક્ષયોપશમિક સમ્યક દર્શન હોય ત્યારે હોતું નથી. અને અહીંયા એમને એક શબ્દ મૂક્યો છે કે બુદ્ધિપૂર્વક જોડાણ હોતું નથી. વાત બરાબર છે, બુદ્ધિપૂર્વક જોડાણ તો હોતું નથી કેમ કે નિર્વિકલ્પ છે એટલે. પણ હવે આપણે બુદ્ધિપૂર્વકનો રાગ અને અબુદ્ધિપૂર્વકનો રાગ એ આપણને ગુરુદેવે જે રીતે સમજાવ્યો છે એનો જરા ફરીથી વિચાર કરીએ તો વધારે સ્પષ્ટ થશે. બુદ્ધિપૂર્વકનો રાગ અને અબુદ્ધિપૂર્વકના રાગની વાત જ્યારે કરવામાં આવે છે તો 7મા ગુણસ્થાનથી નીચે બધા ગુણસ્થાનની અંદર એને બુદ્ધિપૂર્વક રાગ કહેવામાં આવ્યો છે. 7મા ગુણસ્થાનથી ઉપર જ અબુદ્ધિપૂર્વક રાગની વાત તો કરવામાં આવી છે. ગુરુદેવે જે આપણને સમજાવ્યું છે કે અબુદ્ધિપૂર્વકનો રાગ ને બુદ્ધિપૂર્વકનો રાગ, તો બંને રાગ જે છે એ 7મા ગુણસ્થાનથી નીચે તો બંને રાગ છે, બુદ્ધિપૂર્વક પણ છે અને અબુદ્ધિપૂર્વક પણ છે, બંને છે. બુદ્ધિપૂર્વકનો રાગ અને અબુદ્ધિપૂર્વકનો રાગ બંને 7મા ગુણસ્થાનથી નીચે, પહેલા ગુણસ્થાનથી શરૂ કરીને બધે બંને રાગ છે. જ્યારે 7મા ગુણસ્થાનની દશાનો જ્યારે વિચાર કરીએ ત્યારે બુદ્ધિપૂર્વક રાગ નથી હોતો. અને એમાં ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનની વખતે કે 5મા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનની વખતે એને એ વખતે બુદ્ધિપૂર્વક જોડાણ જરા નથી હોતું, પણ છતાં એની મુખ્યતા નથી લેવામાં આવી. ત્યાં એમ નથી કહેવામાં આવ્યું કે એને અબુદ્ધિપૂર્વકનો રાગ, એવી રીતે મુખ્યતાથી વાત એમાં ત્યાં કરવામાં નથી આવી. મુખ્યતાથી વાત જ્યારે કરવામાં આવી કે માત્ર અબુદ્ધિપૂર્વકનો રાગ, તો એ 7મા ગુણસ્થાનથી ઉપરમાં જ લેવામાં આવ્યું છે. એટલે એ રીતે પણ આપણે સમજીએ છીએ, કેમ કે વધારે શું છે, ચોથા અને 5મા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ સમય અતિ અલ્પ છે. વધારે શું છે, વધારે રાગ જ છે. એટલે એને વિતરાગ સમ્યક દર્શન સામાન્ય રીતે ન કહી શકાય. અપેક્ષાથી કહેવાય, સમજવાની અપેક્ષાથી કહેવાય કે નિર્વિકલ્પ વખતે એમ, બાકી એ અપેક્ષાથી કહેવાય. પણ મુખ્યપણે જ્યારે વિતરાગ સમ્યક દર્શનની જે આપણે વાત કરતા હોઈએ ત્યારે એમ જ કહેવાય કે ક્ષાયિક સમ્યક દર્શન યથાખ્યાત ચારિત્ર સહિત 11મા ગુણસ્થાન અને 12મા ગુણસ્થાનની દશાની અંદર એ ખરેખર વિતરાગ સમ્યક દર્શન છે. આ વિતરાગ સમ્યક દર્શન છે, એટલે કે વિતરાગતા ત્યારે ખરેખર થઈ છે. આ વાતને આપણે વિવક્ષાથી લેવાની છે, એ રીતે સમજવાની છે. તો આ વાત અહીંયા આવી. હવે એના પછી 12મી વાત અહીંયા લીધી છે. એમાં કહે છે કે સરાગ સમ્યક દ્રષ્ટિને પ્રશ્નમાદી ભાવો. આપણે સમ્યક દ્રષ્ટિના લક્ષણ તરીકે આ વાતને આપણે સમજ્યા છીએ કે એને કેવી રીતે આપણે ઓળખીએ, અને એ ખરેખર તો એના શુભ ભાવ છે. અને એ વાત રામજીભાઈએ અહીંયા સર્વા સિદ્ધિમાં જે રીતે લીધી છે એ જ રીતે બહુ સરસ રીતે લીધી છે. કે છે કે સમ્યક દ્રષ્ટિને રાગ સાથે જોડાણ હોય
ત્યારે 4 પ્રકારના શુભ ભાવ હોય છે. તેના નામ પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્તિક્ય. પ્રશમનો અર્થ જે થાય છે ક્રોધ, માન, માયા, લોભ આદિ, રાગ, દ્વેષ આદિનું મંદપણું, એવો પ્રશમ ભાવ હોય છે. સમ્યક દ્રષ્ટિના મુખ ઉપર જ એવો ભાવ હોય છે, અને એક પ્રકારની શાંતિનો ભાવ હોય છે, એવો પ્રશમ ભાવ એમને હોય છે. કેમ કે જે અનંતાનુબંધીનો જેને અભાવ વર્તે છે, ચોથું ગુણસ્થાન છે, ત્યારે એનો સામાન્ય રીતે એ દેખાવ આખો ખ્યાલમાં આવી જાય છે, તેને પ્રશમ ભાવ હોય છે. એને તીવ્ર કષાયો વગેરે એવા ઉત્પન્ન થતા નથી. ક્રોધ, માન, માયા, લોભ સંબંધી રાગ દ્વેષ આદિનું મંદપણું હોય છે. આ વાત પ્રશમની અંદર આવે છે. સંવેગની વાત જે છે, તો સંવેગમાં 2 રીતે વાત લેવામાં આવે છે, એટલે અહીંયા નિર્વેદની વાત નથી લીધી. સંસાર એટલે કે વિકારી ભાવનો અભય, સંસારનો અથવા તો વિકારી ભાવનો ભય. ખરેખર સમ્યક દર્શન થયું એટલે કોઈ એને ભય નથી, પણ અહીંયા શબ્દ ભય લેવામાં આવ્યો છે. પણ મૂળ વાત એ છે કે એને સંસાર અને વિકારી ભાવો જે છે એને ખપતા નથી, એને પોષાતા નથી, એનું એને પોષણ નથી. એ ભય એટલે એનો ડર લાગે એવી કોઈ વાત નથી. સમ્યક દ્રષ્ટિને કોઈ ભય હોતા જ નથી, પણ શબ્દ અહીંયા ભય મૂક્યો છે, પણ એનો અર્થ એમ સમજવાનો છે કે એનું એને પોષણ નથી, એને સંસાર કે વિકારી ભાવોનું પોષણ નથી, એને પોષતો નથી, એને ખપતા નથી, એ હવે વિકારી ભાવ એને જોઈતા નથી. તો એને જે જોઈએ છે તે શું છે? જે એને આત્માની અનુભૂતિથી વિશેષ આખી બધી વાત જોઈએ છે. આત્માની અનુભૂતિ કરવી છે વારંવાર, અને એમાં સ્થિરતા નો બધો ભાવ છે. તો આ બધો ભાવ જે છે તે ભાવ અપેક્ષા જોઈએ તો ઉત્કૃષ્ટ શુભ ભાવ છે, એ શુભ ભાવ છે. એટલે એવો એને અંદરમાંથી ભાવ હોય, સંવેગ, બસ પોતાના સ્વરૂપમાં વારંવાર કેમ રહેવું, બસ સ્વરૂપમાં કેમ સ્થિરતા કરવી, આ આખો ભાવ જે છે સંવેગ છે. અને આવો જયારે ભાવ હોય તો નિર્વેદ એટલે એને કોઈ પણ પ્રકારે અધર્મનો ભાવ જે છે એમાં જવાનું મન જ ન થાય. જ્યાં ધર્મ નથી એવી વાતમાં એને ક્યારેય કોઈ રીતે રુચિ થાય જ નહીં. એ નિર્વેદ આની અંદર આમાં સમાઈ જાય છે. આપણે 5 લઈએ છીએ: પ્રથમ સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. એ 5 લક્ષણ દ્વારા સમ્યક દ્રષ્ટિ આપણને ઓળખાય છે. 8 ગુણની અહીંયા વાત નથી, 8 અંગ પ્રગટ થાય એની વાત નથી. કેવી રીતે સમ્યક દ્રષ્ટિ ઓળખાય? એટલે સમ્યક દ્રષ્ટિને આ બધું 12માં જે ભાવ છે એને શુભ ભાવ તરીકે એમાં અહીંયા લેવામાં આવ્યું છે. અનુકંપાનો અર્થ જે અહીંયા લીધો છે એ પણ અહીંયા સર્વાર્થ સિદ્ધિમાં છે, એ જ પ્રમાણે છે. પોતે અને પર એમ સર્વ પ્રાણીઓ પર દયાનો ભાવ, દયાનો પ્રાદુર્ભાવ એમણે લીધો છે. એટલે કે એવો ભાવ એમને પ્રગટ થાય છે. પ્રાદુર્ભાવ લેવો છે એટલે ઉઘાડ થાય છે એવો. કેમ કે ભાવ તો આત્માને પોતાનો જ છે, એ એના ગુણ છે, એટલે એને એવો દયાનો ભાવ છે. દયાનો ભાવ કોઈ બહારથી આવે એમ નથી, એ એના ગુણ પ્રમાણે જીવને ભાવ એ હોય જ. તો એટલે અહીંયા પ્રાદુર્ભાવ શબ્દ એમને મૂક્યો છે. પોતે અને પર એમ સર્વ પ્રાણીઓ પર દયાનો પ્રાદુર્ભાવ. હવે પોતાની વાત અહીંયા લીધી છે, એટલે એક વાત તો છે કે પોતાની દયા એ પાળે છે. અહિંસા પરમો ધર્મની અંદર સ્વદયાનો ભાવ છે એને, એટલે કે પોતે પોતાના સ્વભાવ ભાવનો ઘાત ન કરે, વારંવાર વિભાવ ભાવે ન થાય, આ પણ પોતાની દયાનો ભાવ પણ સાથે છે. અને જીવ માત્રને પ્રત્યે પણ એને એવો ભાવ છે, કોઈ જીવ નો એનાથી ઘાત ન થાય કે કોઈ જીવને પોતાથી દુઃખ ન થાય, એવો ભાવ એને સતત હોય છે. એટલે પ્રાણી દયાનો ભાવ પણ એને હોય છે. અને સમ્યક દ્રષ્ટિ છે એટલે એ સમજે છે કે પોતાનો આ ભાવ છે શુભ ભાવ છે. બાકી કઈ ખરેખર પરની દયા તો જીવ પાળી શકતો નથી. એ વાત ગુરુદેવે જે આપણને સમજાવી છે એ વાત સિદ્ધાંત પ્રમાણે તો એમ જ છે. આસ્તિક્ય માટે અહીંયા વાત લીધી છે. જીવ આદિ તત્વોનું જેવું અસ્તિત્વ છે તેવું જીવ આદિ તત્વો લીધું છે. આદિ એટલે બધા જ. એટલે દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો 6 દ્રવ્ય, અને તત્વ અપેક્ષાએ વિચાર કરીએ તો 9 તત્વ. તો એનું જેવું અસ્તિત્વ છે તેવું ક્યાંથી સ્વીકારી શકાય? એવું આગમમાંથી આપણને પ્રાપ્ત થાય, અને યુક્તિ દ્વારા એની આપણને સમજ પડે. તો તેવું આગમ અને યુક્તિ વડે માનવું તે આસ્તિક્ય છે. એમાં પોતાની વાત આવી ગઈ. જીવ તત્વ પોતે છે ને, પોતે જીવ તત્વ, એનું જેવું અસ્તિત્વ છે, એનો જયારે એ વિચાર કરે છે તેની સાથે રહેલા બીજા બધા તત્વોનો વિચાર એમાં આવી જાય છે. એટલે ભગવાનની વાણીમાં જેવું વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે, સ્વદ્રવ્યનું અને તત્વનું સ્વરૂપ, નવ પદાર્થનું જેવું સ્વરૂપ પ્રકાશ્યું છે, એવી જ એની શ્રદ્ધા જે છે એ જ ખરેખર આસ્તિક્ય છે. તો આ 4ની વાત લીધી. ત્યાર પછીથી કહે છે કે સરાગ.
સમ્યક દ્રષ્ટિને આ 4 પ્રકારના રાગમાં જોડાણ હોય છે. તેથી એ 4 ભાવોને ઉપચારથી સમ્યક દર્શનના લક્ષણ કહેવામાં આવે છે. વિવક્ષ સાપેક્ષાએ બીજા શાસ્ત્રમાં 5 પણ કહેવામાં આવે છે, નિર્વેદ પણ કહેવામાં આવે છે. નિર્વેદ સહિત 5 ભાવ છે, એ સમ્યક દર્શનના લક્ષણ કહેવાય છે. જીવને સમ્યક દર્શન ન હોય તો તે શુભ ભાવો પ્રસમ આભાસ, સંવેગ આભાસ, અનુકંપા આભાસ અને આસ્તિક્ય આભાસ છે એમ સમજવું. સમ્યક દર્શન વિના પણ આવા ભાવ હોય તો શું સમજવું? તો કે આભાસ માત્ર છે. આ જરાક કોકને એમ લાગે કે એમ શા માટે, અમને પણ એવો ભાવ તો છે, અમને પણ એવો પ્રસંગનો ભાવ છે, અમને પણ એવો ભાવ છે તો શું? પણ ભાઈ, જ્યાં સુધી અનુભૂતિપૂર્વક સમ્યક દર્શન થયું નથી ત્યાં સુધી એ ભાવ જે છે એનું સાતત્ય રહેતું નથી, એ ભાવ એવો સતત જળવાઈ પણ રહેતો નથી. એટલે એ આભાસ માત્ર છે, ખરેખર એ નથી, ખરેખરો એવો ભાવ નથી. એટલે એ છે કે સમ્યક દર્શન ન હોય તો એ શુભ ભાવો પ્રસમ આભાસ, સંવેગ આભાસ, અનુકંપા આભાસ અને આસ્તિક્ય આભાસ છે એમ સમજવું. પ્રસમ આદિ સમ્યક દર્શનના ખરા નિશ્ચય લક્ષણ નથી. તેનું ખરું લક્ષણ તો પોતાના શુદ્ધ આત્માની પ્રતીતિ છે. નિશ્ચયથી તો પોતાના શુદ્ધ આત્માની પ્રતીતિ એ જ સમ્યક દર્શનનું લક્ષણ છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. પંડિત ટોડરમલજીએ આ વાતને તત્વ નિર્ણય તરીકે લીધી છે. એની મુખ્યતા એમણે ત્યાં બતાવી છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર. તત્વ નિર્ણય, તત્વ નિર્ણય કેવી રીતે થાય છે, તત્વ નિર્ણયની વાત લીધી છે. એટલે ત્યાં એમણે એક વાતની સ્પષ્ટતા કરી છે કે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા જે છે, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવામાં આવે તો કે એને સમ્યક દર્શન કહેવાય કે ન કહેવામાં આવે. 6 દ્રવ્યની એને શ્રદ્ધા છે તો સમ્યક દર્શન કહેવાય કે ન કહેવાય, 9 તત્વની શ્રદ્ધા છે તો એને સમ્યક દર્શન કહેવાય કે નહીં. એમાં ખાસ કરીને પ્રશ્ન ઉભો કર્યો કે 6 દ્રવ્યની શ્રદ્ધા બરાબર, સાચા દેવગુરુ શાસ્ત્રની બરાબર શ્રદ્ધા છે તો સમ્યક દર્શન એને કહેવાય કે નહીં. ત્યારે એમણે કહ્યું કે ના, તત્વ નિર્ણય પૂર્વક હોવું જોઈએ, તત્વ નિર્ણય મહત્વનો છે. તો તત્વ નિર્ણયની જયારે વાત કરી તો મોટા ભાગે બધા એ વાત લીધી કે તત્વ શ્રદ્ધાનમ સમ્યક દર્શનની વાત છે, એટલે તત્વ નિર્ણય છે તો એ શ્રદ્ધા છે, એ સમ્યક દર્શન છે. પણ પૂજ્ય ગુરુદેવે બધી વાતને બહુ સરસ રીતે ત્યાં સ્પષ્ટ કરી કે ભાઈ, તત્વ નિર્ણય એટલે શું, તત્વ કોને કહેવાય એને સમજી, અને તત્વમાં જીવ તત્વ, મુખ્ય તત્વ જે છે એ તમે સમજશો કેવી રીતે? જે અનુભૂતિનો વિષય છે એની અનુભૂતિ થયા વિના તો તમે સમજી જ શકતા નથી. એટલે ત્યારે તત્વ નિર્ણયની વાત આવે છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના આત્માની અનુભૂતિ સહિત જ તત્વ નિર્ણય થાય છે, ને એને જ સમ્યક દર્શન કહ્યું છે. જ્યારે ગુરુદેવને પૂછીએ તો ગુરુદેવ એમ જ કહે છે કે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના આત્માની અનુભૂતિ એ સમ્યક દર્શન છે. એટલે વ્યાખ્યાઓમાં, આગમમાં જે કહેવામાં આવ્યું હોય એનો જરાક ઊંડાણથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે તત્વ નિર્ણય એમ તત્વ નિર્ણય હોતો નથી. કોઈ શબ્દમાં સમજીએ એ વાત, એ નિર્ણય નથી થતો. તો એ લક્ષણ વિશેની વાત આવી. મૂળભૂત લક્ષણ શું છે? શુદ્ધ આત્માની પ્રતીતિ, અનુભવ સહિત પ્રતીતિ, એમને પ્રતીતિ નહીં, અનુભવ સહિત પ્રતીતિ. હવે એના પછી 13મો એક મુદ્દો લીધો છે રામજીભાઈએ કે સમ્યક દર્શનનો વિષય એનું લક્ષ્ય શું છે? તો કે સમ્યક દ્રષ્ટિ પોતાના આત્માને કેવો માને છે એમ પ્રશ્ન કરીને એનો ઉત્તર પોતે જ આપ્યો છે કે સમ્યક દ્રષ્ટિ પોતાના આત્માને પરમાર્થે ત્રિકાળી શુદ્ધ, જે ખરેખર ત્રણેય કાળે શુદ્ધ છે એવો ધ્રુવ છે, એવું અખંડ છે અને ચૈતન્ય સ્વરૂપ માને છે. પોતે ભગવાન આત્મા શુદ્ધ, ધ્રુવ, અખંડ, ચૈતન્ય સ્વરૂપ માને છે. જો આપણે આ જ પ્રશ્ન બેનશ્રીને પૂછીએ તો બેનશ્રી એમ કે પોતાને એક નાયક જ માને છે. એટલે અનેક પ્રકારે એના ઉત્તર થઈ શકે. સમ્યક દર્શન થયા પછી તે એના આત્મા વિશે એને પૂછીએ તો એ એમ જ માને છે કે પોતે જ્ઞાન સ્વભાવી, સિદ્ધ સમાન, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર છે, ત્રણેય કાળે એક સરખો રહેવા વાળો છે, નિત્ય છે, અવિનાશી છે, અખંડ છે, અભેદ છે અને બધાથી જુદો છે, ધ્રુવ છે, એવું જ માને છે. પછી ફરી પ્રશ્ન એમાં કર્યો છે કે તે વખતે જીવની વિકારી અવસ્થા તો હોય છે તો તેનું શું? એવી વિકારી અવસ્થા છે અને જેવું અનુભવમાં આવ્યું છે એ બે વાત જુદી છે. વિકારી અવસ્થા તો છે, એમાં કઈ ના નથી. તો વિકારી અવસ્થા એ સમ્યક જ્ઞાનનો વિષય છે, તેથી તેને સમ્યક દ્રષ્ટિ જાણે છે ખરા,
કે અત્યારે પોતાની અવસ્થા જે છે અવસ્થામાં વિકાર છે, શુભાવ વગેરે થાય છે, ઉપયોગ બહારમાં હોય છે ત્યારે શુભાશુભ ભાવ રૂપે પોતે પરિણમે છે. આ વિકારી અવસ્થા છે, જાણે છે ખરા, પણ સમ્યક દ્રષ્ટિનું લક્ષ્ય એ પર્યાય કે ભેદ ઉપર હોતું નથી, અવસ્થા ઉપર હોતું નથી. કારણ કે અવસ્થાના લક્ષ્ય જીવને રાગ થાય છે અને ધ્રુવ સ્વરૂપના લક્ષ્ય શુદ્ધ પર્યાય પ્રગટે છે. એ વાત એને તો અનુભવ સહિત સમજાય છે. એટલે સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે અને સ્વરૂપ જેવું છે એની જ મુખ્યતાથી એ વાત કરશે. વર્તમાન પર્યાયની મુખ્યતાથી એ વાત કરતો નથી અને બીજાને પણ વર્તમાન પર્યાયની દ્રષ્ટિથી જોતો નથી. સમ્યક દ્રષ્ટિ બીજા જીવોને વર્તમાનમાં એની શું દશા છે એ રીતે નથી જોતો. એ આતંકવાદી છે એમ નથી જોતો, એને ભગવાન આત્મા જુએ છે. અને આ વાત આપણને ગુરુદેવે આપી છે કે ભાઈ બધા ભગવાન આત્મા છે, તું ભગવાન આત્મા છો, તું ભગવાન આત્મા છો, તો તું ભગવાન આત્મા થા અને બધા ભગવાન આત્મા છે તો તને બધા ભગવાન આત્મા દેખાશે. આ બધા પણ ભગવાન આત્માની દ્રષ્ટિ કરવા માટે એને પોતે ભગવાન આત્મા થવાની જરૂર છે. તો એ પર્યાયમાં ગમે તે હોય છતાં પણ બધા ભગવાન આત્મા છે. આ દ્રષ્ટિકોણ જે ગુરુદેવે સ્પષ્ટ આપણને આપ્યો છે એ સમજવા જેવો છે કે દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિનો અર્થ જ આ છે કે બહારમાં એનું જે કંઈ પર્યાય હોય એ પર્યાયને જુએ જ નહીં. આપણે આપણા સંબંધી વગેરેને પર્યાય દ્રષ્ટિથી જોઈએ છીએ એટલે રાગ દ્વેષના પરિણામો થાય છે. એ દ્રષ્ટિ છોડી દઈએ અને ભગવાન આત્માની દ્રષ્ટિથી જોઈએ તો કોઈ રાગ દ્વેષ થતા જ નથી. અને પછી અહીંયા બીજા સૂત્રના સિદ્ધાંત તરીકે તેમાંથી આપણને શું શીખવા મળે છે એ અપેક્ષાથી રામજીભાઈએ આપ્યું છે કે સંસાર સમુદ્રથી રત્નત્રય રૂપી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી જહાજને પાર કરવા માટે સમ્યક દર્શન ચતુર ખેવટીયું નાવિક છે. સમ્યક દર્શન દ્વારા જ બધું થાય છે. જે જીવ સમ્યક દર્શન પ્રગટ કરે છે તે અનંત સુખને પામે છે. જે જીવને સમ્યક દર્શન નથી તે પુણ્ય કરે તો પણ તે અનંત દુઃખ ભોગવે છે. માટે ખરું સુખ પ્રાપ્ત કરવા જીવોએ તત્વનું સ્વરૂપ યથાર્થ સમજી સમ્યક દર્શન પ્રગટ કરવું. તત્વનું સ્વરૂપ સમજ્યા વિના કોઈ જીવને સમ્યક દર્શન થાય નહીં. જે જીવો તત્વનું સ્વરૂપ યથાર્થપણે સમજે તેને સમ્યક દર્શન થાય જ એમ આ સૂત્ર પ્રતિપાદન કરે છે. કેમ કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એટલે તત્વનું સ્વરૂપ યથાર્થ સમજવું એનો અર્થ જ છે કે એ શ્રદ્ધાપૂર્વક નિર્વિકલ્પ દશામાં સમજવું, અને એ જ સમ્યક દર્શન છે. તો એ રીતે આ બીજું સૂત્ર જે છે એનો વિસ્તાર પૂરો થયો અને હવે આવતા સ્વાધ્યાયમાં આપણે ત્રીજા સૂત્રની વાત લઈશું. સમ્યક દર્શનના ઉત્પત્તિ અપેક્ષાએ જે ભેદ એની વાત લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.